તમારે આવી રીતે પકડી રાખવાનું છે ને તમારે બોલવાનું કાંઈ જ નથી. 10 પછી શું આવે? 11. એલા ભાઈ આમ આવી જા ભાઈ. રાજકોટ આવી ગયું. કેમ છો રાજકોટ? આપણે રાજકોટ તો આમ તો કાયમ ધમાલ થતી હોય, હારી ખરાબ બધી ટાઈપની થતી હોય. આજે પાછી કૌતુકની વાત ઈ છે કે શુભ મંગલ લગ્ન હોય, શુભ મંગલ સગાઈ હોય, પણ શુભ મંગલ ધમાલ લઈને આવ્યા છે વ્યોમાનંદી, તુષાર સાધુ અને ખુશ્બુ ત્રિવેદી. રાજકોટમાં આપનું ખૂબ ખૂબ ખરા હૃદયથી હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. રાજકોટમાં આવી મજા ના હોય. સૌથી પહેલા તો આજે શુભ મંગલ ધમાલ છે, આ શું કહેવા માંગે? શુભ મંગલ ધમાલ જેમ ટાઇટલ જેમ ધમાલ કોમેડી ફિલ્મ છે, પણ મંગલ ધમાલ છે, મંગલ ધમાલ શુભ છે. મારું એક એનઆરઆઈનું કેરેક્ટર છે અને હું યુએસએ રહેતો હોઉં છું, એટલે મારા ફાધરનો ફોન આવે છે કે તું ઇન્ડિયા આવી જા, તારા માટે એક સરપ્રાઈઝ રાખી છે. સારું, તો હું પણ આવું છું અને સરપ્રાઈઝ લઈને આવું છું. એટલે ઇન્ડિયા લેન્ડ થયું છું અને સીધો મને હોટલ પર બોલાવે છે. તો ત્યાં બધા સૂટેડ બૂટેડ ઊભા હોય છે, આમ મસ્ત તૈયાર થઈને. અને ત્યાં હું એમને મળું છું અને પછી અચાનક મારી ગાડીમાંથી ઉતરે છે, એન્ટર થાય છે ઈશિતા, અને કે આ કોણ છે? મારી સરપ્રાઈઝ ઈશિતા, મારી વાઈફ. અમે તારા માટે સરપ્રાઈઝ રાખી હતી. એની સાથે મારી સગાઈ નક્કી કરી હોય છે અને એના પછી ફિલ્મમાં જે ધમાલ થાય છે એ લોકોને જોવાની બહુ જ મજા આવશે. આમ સુપર એન્ટરટેનિંગ ફિલ્મ છે અને છેલ્લે એક મસ્ત મેસેજ પણ છે ફિલ્મની. અરે વાહ, ખૂબ સરસ. શું કહેશો આ મૂવીમાં શૂટિંગ વખતે આમ કેવો એક્સપિરિયન્સ રહ્યો? જોરદાર. કારણ કે નામમાં જ ધમાલ છે. હા, નામમાં જ ધમાલ છે એટલે ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે સેટ ઉપર ધમાલ થવાની જ છે. તમે કાસ્ટ જોશો તો તમે એ બધાને ફ્રીક્વન્ટલી કોમેડી ફિલ્મ્સમાં કે ઇન્સ્ટાગ્રામ પર ફની કોન્ટેન્ટમાં કે જસ્ટ જનરલી બહુ જ સારા માહોલમાં જોયેલા માણસો બધા છે. એટલે એ તો મને અંદાજો હતો જ કે સેટ પર તો ફૂલ ધમાલ થવાની જ છે અને બહુ જ મજા આવી છે મને આ ફિલ્મના શૂટ પર. બહુ જ લાઇવલી એટમોસ્ફિયર અને એકદમ ડેડિકેટેડ કામ, પૂરતું કામ, પણ સાથે સાથે મસ્તી પણ એટલી જ. વાહ જી, શું કહેશો તમે શૂટ સમયની ધમાલ? શૂટમાં તો જે અમારા ડિરેક્ટર રાઇટર છે વિપુલ શર્મા, એમની જોડે આઈ ગેસ મારી 3rd કે 4th ફિલ્મ છે. તો મેં પહેલા પણ કહ્યું છે, હજી પણ કહું છું કે જ્યારે વિપુલ શર્માનું નામ હોય ત્યારે પહેલા હું સ્ક્રિપ્ટ નથી સાંભળતી, પહેલા હું હા પાડું છું, પછી હું સ્ક્રિપ્ટ વાંચું છું અને પછી હું મારું કેરેક્ટર બિલ્ડ કરું છું. તો મને તો પહેલેથી જ આઈડિયા હતો કે મને મજા જ આવવાની છે આ ફિલ્મ. ખૂબ મજા કરી છે અને એનું આઉટકમ તમે 22 તારીખે જોશો જ. જી, 100%. નકર બીજા બધા મૂવીમાં કેવું હોય કે એની પ્રેમિકાને હીરો પામવા માટે લડે ને વળી પછી એના પપ્પા ના પાડે, તો વળી પછી એના ભાઈ એના ગુંડાને લઈને આવે ને વળી બાજે લોહી લુહાણ થાય ને પછી છેલ્લે એ બે ભેટો થાય. પણ આમાં તો શરૂઆતમાં જ તમને મળી જાય અને પાછું આની સાથે લગન છે, હવે આની આને સગાઈ કરે બે છે એમ. જી, એના વિશે થોડું જણાવજો. એટલે મેં કીધું ને કે ઓલરેડી હું સરપ્રાઈઝ લઈને આવ્યો છું મારા માટે, અને એ સરપ્રાઈઝ છે. એક્ચ્યુઅલી મોન્સૂન ઓફર હતી. પણ આમ હિંમત કેમ થાય? કારણ કે એકવાર લગ્ન કરી લે એટલે પછી એ પાછા બીજી વાર બીજાને ના પડે કે હવે આ ધંધો ન કરતા. કોમેડી ઓફ એરર કોમેડી, યસ. એટલે એ છે આખું. એટલે ઓલરેડી મારી સગાઈ નક્કી કરી હોય છે અને એ એક પ્રેશરમાં એને નક્કી કરી. હા, એટલે પછી નાએ કઈ રીતે પાડ્યું સામે? કોઈને ના નથી પાડવી એમને ભાઈ, બોલો. પાછું મારા પર એવું પ્રેશર આવે કે ફેમિલી માટે કંઈક તો કરવું પડે આપણે. હા, 100%. અને આ યુનિક લાગ્યું એમ. યસ એટલે એ ધમાલ છે આ ફિલ્મમાં. અને એ શું ધમાલ છે ને એ 22મી તારીખે લોકોને ખબર પડશે. યસ, વાહ. અને તમારો એક ડાયલોગ છે, તો તમે વિદેશમાં હતા છતાં એમ કહો છો કે જોઈન્ટ ફેમિલીમાં રહેશું અને દેશી યુનિક આઈટમ ખાઈશું એમ. તો અત્યારે ક્યાંક આમ લુપ્ત થતું જાય છે, તો એ પણ એક સરસ સંદેશ છે. તો એના વિશે તમે શું કહેશો? ખાસ કરીને આજની જનરેશન જે છે જે આમ પોતાપણાથી છૂટતી જાય છે એના માટે. બધા આજકાલ આઈ થિંક પોતાના ડિવાઇસમાં ને એમની દુનિયા આટલી થઈ ગઈ છે, ભલે એમને એવું લાગતું કે અમને આખી દુનિયાની ઇન્ફોર્મેશન મળે છે, પણ તમારી આજુબાજુની જે દુનિયા છે અને તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ પાસેથી જે તમને નોલેજ મળે, જે જ્ઞાન મળે, જે આપણી સંસ્કૃતિ, આપણી ભાષા, એ જે બધી વસ્તુઓ તમને ત્યાંથી મળે, બીજે ક્યાંથી મળી પણ નથી શકવાની. અને જે એ પોતાપણાની જે તમે વાત કરી, એ જે જ્યારે તમે તમારા બા કે દાદીના ખોળામાં માથું રાખીને સૂવો અને એ તમારા માથે હાથ ફેરવે,
ખાલી વેકેશનમાં નહીં, રોજ કદાચ તમે સ્કૂલેથી આવો અને મમ્મી તમને કે જઈને પહેલા કપડાં બદલ અને બા કે 1 મિનિટ બેટા પહેલા દૂધ પી લે. એટલે એ આઈ થિંક આજકાલની જનરેશનને ઓછું ખબર છે. અમુક લોકો હજી બી રહે છે. જો એક ઘરમાં ના બી રહેવું હોય તો એટલીસ્ટ 1-2 કિલોમીટરના ડિસ્ટન્સમાં તો રહેવું જ જોઈએ કે ભાઈ કોઈ બી તહેવાર હોય કે કોઈ બી સેલિબ્રેશન હોય કે કોઈ બી ઇમોશનલ કે સેન્ટિમેન્ટલ બી મુમેન્ટ હોય ને તો તમારા નજીકના લોકો તમારી નજીક હોય. વાહ, ખૂબ સરસ વાત કરી. વિદેશમાં આમ ગુજરાતીઓ મળ્યા હોય ને કાંઈ ત્યાંનો એક્સપિરિયન્સ તમને થયો હોય એવી કાંઈ વાત? સો હું તો છું જ કેનેડાની, એટલે મારું જે અપબ્રિંગિંગ છે ને એ બધું ત્યાં જ છે. એટલે ત્યાં અમે લોકો બીકોઝ ઇન્ડિયાથી દૂર રહેતા ને એટલે બહુ ફ્રિકવન્ટલી સત્યનારાયણની કથા થાય, બધાના ઘરે સુંદરકાંડ થાય અને બધા ફેમિલીઝ ગેટ ટુગેધર કરીને પોટલક કરે અને આવી બધી ધાર્મિક વસ્તુઓ ખાસી એવી થાય. કારણ કે જ્યારે તમે પોતાના દેશથી દૂર હો ને તો તમારે એને વળગીને રહેવું હોય. એટલે ત્યાંના છોકરાઓમાં જે કલ્ચરને જે ઇન્ડિયન આપણી જે સંસ્કૃતિ છે એને પ્રિઝર્વ કરીને રાખી છે એ મને ત્યાં થોડું વધારે લાગે છે. હવે અહીંયા વેસ્ટર્ન કલ્ચરને વધારે અપનાવવા માંડ્યા છે લોકો, જ્યારે ત્યાં હજી પણ પીપલ આર સ્ટિકિંગ ટુ ધેર રૂટ્સ. અમે છે ને આ ફિલ્મનું સોંગ વિયેતનામમાં શૂટ કર્યું. તો વિયેતનામ અમે શૂટ કરતા હતા. અમે ખાસા ગયેલા 9 દિવસની અમારી ટ્રીપ હતી. એમાં 4 દિવસ શૂટ હતું કેમ કે અલગ અલગ જગ્યાએ અમે ટ્રાવેલિંગ કરવાનું હતું. તો 6 દિવસ થઈ ગયા શૂટ. પછી દાનાંગ ગયા અમે અને ત્યાં શૂટ કરતા. ત્યાં છે ને વિયેતનામીઝ જ મળે આપણને, એટલે એ લોકોને પાછું ઇંગ્લિશ આવડે નહીં, એટલે એમની ભાષામાં આપણને સીધું ટ્રાન્સલેટર આપી દે. પછી હું એક જગ્યાએ બેઠો હતો અને પાછળથી આવ્યા, એલા ભાઈ આમ આવી જા ભાઈ. મેં કીધું આ રાજકોટ આવી ગયું. ભાઈ ક્યાંથી? મને કે રાજકોટથી. તો એ પણ એટલે પછી અમે તમે શૂટ કરવા અમે જોયું અહીંયા તમારું શૂટ ચાલી રહ્યું છે, આપણે ગુજરાતી ફિલ્મ અહીંયા શૂટ ચાલે છે અને રાજકોટ વાસી તમને ત્યાં મળી શકે. હા, એટલે આ GJ3 ગમે ત્યાં જોવા મળે. અને રાજકોટ છે, રંગીલું છે અને શોખીન છે, એટલે બધી જગ્યાએ તમને ખાસ જોવા મળે. વિદેશમાંય છે રાજકોટ વાસીઓમાં તો ઘટે નહીં કાંઈ. શું કહેશો, ટ્રાવેલિંગમાં કેવો અનુભવ રહ્યો? ત્યાં અમે શૂટ કર્યું, ત્યાં લોકેશન્સ એટલા બ્યુટીફુલ છે. અમુક વસ્તુઓની જે આપણને અહીંયા જે સગવડ મળતી હોય ત્યાં સગવડ ઓછી મળતી હોય. ત્યાં ગરમી હતી તો ત્યાં શૂટ કરવામાં થોડી તકલીફ પડતી, પ્લસ ટ્રાવેલિંગ બહુ હતું, પ્લસ સૌથી મોટો પ્રોબ્લેમ હોય ફૂડ. આપણે પ્યોર વેજીટેરિયન, એ લોકોને બહારના જઈએ ખાવાનો જે તકલીફ થતી હોય એટલે ડ્રાય નાસ્તા જ ખાતા છે અમે. આ બધા પ્રોબ્લેમ્સ હોય. પણ જ્યારે અમારું સોંગ લોન્ચ થાય છે હરીએ ફરીએ, રોમેન્ટિક સોંગ છે ફિલ્મ, અને એટલું બ્યુટીફુલ લાગી રહ્યું છે ને એટલે એ બધું જે પેન હોય કે પાછળની જે પણ પીડા હોય ને બધી ભૂલાઈ જાય અને સોંગમાં મસ્ત થઈ જાય. વાહ. જિગ્નેશ કવિરાજનું સોંગ, આમ તમને ખ્યાલ પડ્યો કે આમ જિગ્નેશ કવિરાજનું આમાં ગીત છે ત્યારે સૌથી પહેલા એમ થયું હશે ને કે આમ કંઈક કદાચ દુઃખનું ગીત હશે કે બેવફાનું હશે? બહુ મહેરબાની. હવે તો એ બહુ વર્સટાઇલ સરસ સોંગ્સ ગાય છે. યસ. તો જ્યારે મને ખબર પડી ત્યારે તો હું તો ખુશ જ હતી કે, અને એડવાન્સમાં ખબર હતી કે આ વાયરલ જવાનું જ છે. 100%. કારણ કે એ સોંગ ગાય અને બાકી પાછળ કેટલા બધા દિગ્ગજો એને બનાવી રહ્યા છે આ સોંગ, એ કઈ રીતે ખોટું ઠરી જ શકે. તો આઈ વોઝ સો કોન્ફિડન્ટ. અને જિગ્નેશ દાદા, એમાંય પણ જિગ્નેશ દાદા જે આ ગીત લઈ આવ્યા કે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જવું ગમતું નથી, અને પણ એ જ્યારે કથામાં છેલ્લા દિવસે ગાતા હોય કે કેટલા બધા લોકોને 7 દિવસ થઈ ગયા હોય એટલે એટલી બધી પ્રીત બંધાઈ ગઈ હોય કૃષ્ણ સાથેની કે, અને બીજા દિવસથી ખબર હોય બધાને કે હવે કાલથી આવવાનું નથી, એટલે કાયદેસર બધા રોતા હોય. અને જે તમારું ગીત છે તો એ આખું આમ ધૂમ મચાવી દે છે, બધાને મોજમાં લાવી. અમારું ગીત છે રસિયો રંગાણો તારા રંગમાં ઘેર જાવ. એવું છે કે રસિયો રંગાણો આજે રાજકોટમાં ઘેર જવું. વાહ વાહ. અમારા લિરિક્સ લખ્યા છે મનુભાઈ રબારીએ. ઓકે. બહુ મસ્ત લેજેન્ડરી રાઇટર. યસ છે. એમને બહુ બધા હિટ સોંગ આપ્યા. પહેલા મારી જીજા સાલા જીજા ફિલ્મ હોકલીઓ સોંગ કર્યું, દારૂ જે હિટ થયું. હવે આ રસિયો રંગાણો એટલે જે આપણું હવે અમે ગુજરાતીમાં કેવો ટ્રેન્ડ આવે છે કે આવી રીતના એક સોંગથી તમે ઇઝીલી તમે ઓડિયન્સ સુધી પહોંચી શકો. પ્લસ આપણું જે રિયલ ફોક છે એમાંથી એક વર્ડ લઈ અને આખું એક નવું કમ્પોઝિશન યંગ જનરેશનને કનેક્ટ થાય ને એવા સોંગ બનાવવાનો ટ્રાય કરી રહ્યા છે. પાર્થ ભરત ઠક્કરે બહુ જ મસ્ત મ્યુઝિક આપ્યું છે, બહુ મસ્ત લખ્યું છે, જિગ્નેશભાઈએ ગાયું છે, પ્લસ પ્રિન્સ અમારો કોરિયોગ્રાફર છે, એણે મસ્ત કોરિયોગ્રાફી કરી છે. તમે જોઈ શક્યા જોયું છે, જોરદાર ધમાલ સોંગ બન્યું છે અને અમને પણ પરફોર્મ કરવાની બહુ મજા આવી. વાહ. અને જે તમે વાત કરી મનુ રબારી સરની,
તો એ એકવાર બરોબર બસમાં જતા હતા ને બાજુવાળાને પાસે ચાઇનાનો ફોન હતો. તો હવે એનું સ્પીકર તો આમ વધારે ઓલું હોય સામાન્ય ફોન કરતા. તો ઈ એટલું બધું એની રિંગ એમાં આવતી હતી, એટલું બધું વોલ્યુમ જાતું ને ઈ કે મારે ઉજાગરો. તો એ ચાઇનાના મોબાઈલ ઉપર એને આખું સોંગ લખેલું છે અને બસમાં બેસી કેવું છે એમનું આવડત છે એ સોંગ 15 મિનિટમાં લખી દે. અને જેમ કે અમે હુકલીઓ જે કર્યું હતું હુકલીઓ આખું લિરિક્સ લખીને આપે, ફાઇનલ રેકોર્ડિંગ જ હતું. તો એમના રસ્તામાં કોઈ મળ્યું ને તો ભાઈ કે શું ચાલે કે રોજે રોજ મોજે મોજ એ વર્ડ લઈ દીધા તો સૌથી હાઈએસ્ટ ક્લિક બુકલાઈન એરિયા થઈ ગઈ. રોજે રોજ મોજે મોજ હુકલીઓ છે. હવે આપણે પ્રશ્ન પૂછીશ, તરત જ નામ લેવાનું છે. સેટ ઉપર લેટ કોણ આવતું? વાહ, ધમાલ એટલા સ્ટ્રિક્ટ હતા કે અને બધા એક્ટર્સ પણ એટલા ડિસિપ્લિન. વાહ વાહ. ધમાલ કોણ કરતું સૌથી વધારે સેટ ઉપર? રાગી જાની. પછી છોકરો હોય ને ક્લાસમાં એવું રાગી જાની અને એ બધાને આમ ભેગા કરતા કે અહીંયા વાત કરો પેલું. પછી ડિરેક્ટર સર અમારું આખું ટોળું છોડાવડાવે કે અરે કામ કરવાનું છે ચલો. રીટેક કોણ લેતું સૌથી વધારે? અમે બધા લેતા હતા બીકોઝ ઓફ રાગી જાની. વાહ, એટલે આ બેયમાં ઈ રાગી જાની. એટલે એમની સામે પરફોર્મ કરો એટલું ટફ પડે ને. એટલે મારો એક સીન હતો એમાં મારે એમ કહેવાનું હતું કે પેલું આ ટ્રેલરમાં પણ છે ડાયલોગ કે તમે ભગવાનમાં માનો છો? કે હા, કે હવે તમારે ભૂતમાં માનવું પડશે. એટલે ભાઈ હું એને ડેડી આમ જે લુક આપે ને એટલે મોટી મોટી આંખો બહાર આવે ને એ સીન પરફોર્મ કરતા મને આઈ થિંક ઓલમોસ્ટ 15 રીટેક થયા. હસી જ જવાય, તમે પરફોર્મ જ ના કરી શકો. હી વોઝ ધ લાઈફ ઓફ આર સેટ એકચ્યુઅલી. 100%. હવે શહેરના નામ લઈશ, ત્યાંનું શું ફેમસ છે એ તમારે કહેવાનું છે. અમદાવાદથી શરૂઆત કરીએ. અમદાવાદમાં અમે લોકો અને ત્રણેય જવાબ દેવાનો. બકા શબ્દ. અમદાવાદના નદીની આ પાર ને નદીની પેલી પાર જે છે એ વસ્તુ બહુ ફેમસ છે. હું નદીની પેલી બાજુ રહું છું, અમુક લોકો હું નદીની આ બાજુ રહું છું. ટૂંકમાં આખું અમદાવાદ. બકા તમે શબ્દનો ઉપયોગ કર્યો. બકા શબ્દનો ઉપયોગ કરી અને તમારા મૂવીનું કંઈક પ્રમોશન થાય એવો ડાયલોગ બોલવાનો છે. બકા 22મી આવી રીતે શુભ મંગલ ધમાલ જોઈ આવજો બકા. મજા આવશે ફેમિલી સાથે જ. વાહ. સુરત. લોચો. સુરત તો એક લોચો જ નામ આવે સીધું. ટ્વિંકલ પટેલ. હા, અચ્છા. હા હા હા. અને ગોટાળો પણ આઈ થિંક ગાળો. મારી આની પહેલાની ફિલ્મ હતી વિચારો બેચલર. એમાં એક સુરતી સીન હતો એટલો વાયરલ થયો છે ને. એમાં એટલે જે સુરતમાં જે દર બીજા સેન્ટેન્સ એક આવે છે ને અલગ વાત એના ઉપરનું એ પણ બહુ ફેમસ છે સુરત. વડોદરા. વડોદરા પેલેસ અને મગર. મગર તો એમએસસી મ્યુઝિક. ઓકે. આકાશ પંડ્યા જે અમારી ફિલ્મમાં છે. યસ. ગાંધીનગર. ગાંધીનગરની હવા અને ચોખ્ખાઈ. વાહ. અને રંગીલું રાજકોટ. રંગીલું રાજકોટમાં યાર હા અહીંયા મેં સાંભળ્યું છે ગોળો બહુ ફેમસ છે. રાજકોટનો ગોળો સૌથી વધારે વખણાય એટલે એ પ્લાન છે એ રાત્રે ખાવા જઈશું. તમે અમને કહો કે અહીંયાનું શું શું ફેમસ? અહીંયા તો ગાંઠિયા જલેબી ખાસ અને અહીંની ચા. તમારી સાથે જ જઈએ. હા 100% આપણે. અને વેફર ને ચટણી પણ ખાસ અહીંની ફેમસ છે. રાજકોટની ચટણી એ પણ ટ્રાય કરીએ. પણ એ પહેલા આપણે એક ગેમ રમવાની છે. તમારે આવી રીતે પકડી રાખવાનું છે ને તમારે બોલવાનું કઈ જ નથી. તો કઈ રીતે ગેસ કરવાનું છે મારે? કઈક એક્શન કરો. ના ના તો ખબર પડી જશે. કોઈક એક હિન્ટ વર્ડ ઓર સમથિંગ લાઈક ધેટ. નહીં નહીં. 10 9 11 આમાં શું હિન્દી એટલે 10. હા તુષાર 10 પછી શું આવે? 11. કહેવા શું? કહેના ક્યાં ચાહતે હો? બોય કે ગલે. અરે રે રે રે. હા હા બ્લેન્ક ટાઈમ. યાર બહુ ઈઝી છે.
હિતેન કુમાર. વાહ 10 પરથી યાદ આવ્યું. અચ્છા હી એટલે બોય એન્ડ ગર્લ નો. અચ્છા નેક્સ્ટ હિતેન કુમાર, હિતુ કનોડિયા. ઓહો સ્ક્રીમ. ટોલ. કોણ છે હીરોમાં? આપણા ગુજરાતી હીરોઝમાં? યસ દૂર. ચાવી. યશ. ઓહ નથણી. કોણ પહેરે છે? કિંજલ. ઓહ વ્યોમાનંદી. તો સિંગર જિગ્નેશ બારોટ. અરે વાહ, નાઇસ. 10. અને પછી કમળ. ઈ અઘરું હતું. તો ચાલો આપણે અહીંની ફેમસ છે મધુભાઈ ગોરધનભાઈ ચેવડા વાળાની ચટણી. તો એ આપણે ખાઈએ. વેફર ચટણી. શુભ મંગલ ધમાલ 22 તારીખે આવે છે, તો બધા જ જોવા જજો. ખૂબ ધમાલ થવાની છે અને બધા મિત્રોને લેતા આવજો. આમ તો તમે જાહેર જીવનમાં ધમાલ કરતા હોવ છો, તો આજે પડદે જોવા જવાની છે 22 તારીખે, 22 મે. અને ત્યાં આ લોકોને હું આપણા રાજકોટની જે બધી આઈટમ છે, જે બધી ફેમસ વસ્તુ છે, એ બધું ખવડાવતો આવું. ત્યાં સુધી મળીએ છીએ.